અમદાવાદની આન બાન અને શાન એટલે માણેક ચોક અને રાત્રિ બજાર. માણેક ચોકનું રાત્રિ બજાર ખૂબ જ ફેમસ છે, પરંતુ 2-4 દિવસની અંદર આ રાત્રિ બજાર પણ બંધ થવાને આરે છે, જેનું કારણ છે વેપારીઓ પાસેથી પણ પૂછીશું. પરંતુ અત્યારે આપ જુઓ આ શનિવારના દ્રશ્યો, જો શનિ રવિ આ પ્રકારની ભીડ તો જોવા મળશે, પરંતુ આવતા શનિ રવિ આ પ્રકારની ભીડ જોવા મળશે કે કેમ તે સવાલ ઊભો થઈ રહ્યો છે. મારી સાથે વેપારીઓ છે, વેપારીઓ સાથે વાત કરીશું. અરવિંદભાઈ, ખાસ કરીને માણેક ચોકમાં કેટલી લારી છે અને સિલિન્ડરને લઈને જે ઇસ્યુ થઈ રહ્યો છે તે શું છે? આ ચોકમાં 42 લારીઓ છે અને સિલિન્ડર જે ચલાવે 10-12 લારીઓ જ છે. હવે 4-5 દિવસ જેટલો ચાલે એટલો સિલિન્ડર છે બધા જોડે. બાકી તો બધા પાઉંભાજી ને ઢોસા ગેસ આપણે કોલસા ઉપર ને સગડા ઉપર ચાલે છે. બાકી અમારે જે સેન્ડવિચ પીઝાની લારીઓ લગભગ 4-5 દિવસ સુધી ચાલે એવું ગેસ છે. બાકી પછી બંધ કરવું પડશે અમારે. પૈસાની વસ્તુ એવું છે ને કે ગવર્મેન્ટ આપે તો અમે લેવા માટે તૈયાર છે, પણ બુકિંગ થતું જ નથી અને ત્યાંથી માલ આવતું નથી. કોલસા પર છે એટલે એટલો વાંધો નહીં આવવાનો. સેન્ડવિચ પીઝા જે છે અહીંયા ગેસના બાટલા પર ચાલે તો ગેસ અત્યારે કોઈ પણ અમે ડીલરને ફોન કરીએ બધા ના પાડે કે અમારી જોડે અત્યારે બાટલો સ્ટોકમાં છે જ નહીં. 2-3 દિવસ સુધી અત્યારે અમે સ્ટોક કરી રાખ્યો છે. હવે 3 દિવસ પછી ખબર પડશે અમને મળશે કે નહીં મળે. માણેક ચોકના બજારની અંદર ભીડ જોવા મળશે, તમે અહીં આવી શકશો, પરંતુ 2-3 દિવસની અંદર પુરવઠો નહીં મળે તો લગભગ 10 થી 12 જેટલી લારીઓ છે તે બંધ થઈ જશે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું કુદરતી જ્યોતનું અદ્ભુત સ્થળ, જ્યાં કોઈ ગેસ સિલિન્ડર કે અન્ય ઇંધણ વિના જમીનમાંથી કુદરતી રીતે પ્રગટે છે જ્યોત. આખા વિશ્વમાં જ્યારે ગેસનું સંકટ ઘેરાયું છે, ત્યારે આ ચમત્કારિક સ્થળ ફરીથી આવ્યું છે ચર્ચામાં. હાલ વિશ્વમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે એશિયાના ઘણા દેશોમાં રાંધણ ગેસની અછત સર્જાઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જગતિયા ગામ નજીક આવેલું એક ધાર્મિક અને કુદરતી ચમત્કારિક સ્થળ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે, જ્યાં જમીનમાંથી કુદરતી રીતે અગ્નિ પ્રગટે છે. આ સ્થળ સામાન્ય રીતે શેઠ જગડુશાની જગ્યા તરીકે ઓળખાય છે. આજથી 900 વર્ષ પહેલાની કહાની આના પાછળ છે. આ કહાની એક એવી છે કે શેઠ જગડુશા એક મહાન દાનવીર બની ગયા અને મહાન દાનવીરના કુળદેવી છે હર્ષદ માતા. અને હર્ષદ માતા એટલે કે એમને એક ટાઈમ એવો બની ગયો કે એમને કંઈ અન્નક્ષેત્ર ચલાવવાની ઈચ્છા થઈ ગઈ. એટલે અન્નક્ષેત્ર ચલાવવા માટે માતાજી પાસે પરમિશન માંગી. માતાજીને પરમિશન આપી, પણ એના સ્થાનિક રાજા હતા, રાજાએ પરમિશન નથી આપી. અને પરમિશન નહીં આપવાનું કારણ એવું હતું કે વિદેશી માણસ હતા, અને જે વિદેશી માણસ એકને આપે બીજાને આપે એટલે એમણે નહોતું આપે. માતાજીના પરમિશનના હિસાબે રાજાએ જગ્યા આપી દીધી, પણ જગ્યા પણ એવી આપી કે સમુદ્ર કિનારે રેતાળ જગ્યા, એટલે અનુકૂળ નહોતી. પણ માતાજીના કહેવા મુજબ શેઠ જગડુશાએ આ જગ્યા અનુકૂળતા લીધે માગી લીધી. અને માગી એટલે માતાજી એમને વચન આપેલું કે અહીંયા હું 24 કલાક વાયુ સ્વરૂપમાં હોઈશ. જ્યારે બી જરૂર પડે ત્યાં તું એક ચકમક જલાવી દઈશ, એટલું અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ. અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ. જ્યારે બી તારા ભંડારાનું કામ પતી જાય એટલે તું મારા માથે હાથ મૂકી દઈશ, એટલે હું લુપ્ત થઈ જઈશ, હું ફરી વાયુ સ્વરૂપમાં આવી જઈશ. કોઈ પણ જગ્યાએ ગેસની તકલીફ પડી ગઈ હોય, ગેસ મતલબ કે બળતણની જગ્યા ન હોય, બળતણ ન મળતું કોઈ જગ્યાએ, તો કોઈ પણ માણસ હો, કુટુંબિક સાથે આવો, ગામના 5-6 હજાર માણસ પણ આવી શકે છે. આવીને અહીંયા પોતે પણ રસોઈ બનાવીને રસોઈ કરી શકે એમ છે. કેમ કે અહીંયા કોઈ ગેસ લાઈન નથી, અહીંયા સ્વયંભૂ માતાજી પ્રગટ છે. આ કમ્પાઉન્ડના અંદર 25 જગ્યા તો એવી છે કે જ્યાં બળતણ થઈ શકે છે, અને 25 જગ્યા એવી છે કે ત્યાં આપણે રસોઈ બનાવી શકીએ છીએ. પણ હાલની તારીખમાં એ બધા 25 જગ્યાની જરૂરત ન હોવાના કારણથી આજે મેં સિર્ફ 4 જગ્યા પસંદ કરી છે. 4 જગ્યા જ હું પસંદ કરું છું. આજથી 20 વર્ષ પહેલા આવ્યો ત્યારે અહીંયા કંઈ હતું નહીં, પણ આ ચૂલા છે ને આપણે બાકસની કાંડી મારતા ને તો એ હળગતા, એ અમે નજરે જોયેલું છે. ત્યારે આવું કંઈ હતું નહીં, કંઈ પણ પ્રકારનું કાંઈ નહીં. આપણે નોર્મલ જે ગેસ ઉપર કે ચૂલા ઉપર બનાવીએ છીએ એ રીતના જ આપણે ચા બનાવેલી છે, કાંઈ ઉમેરું નથી, કાંઈ પણ નહીં. અને જે નોર્મલ રીતના, અને ચા પણ એ પણ એક જોયું છે કે ગેસ કરતા પણ વહેલી પાકી છે ચા. અને આ એ પણ આખા એક જ આ જગ્યાએ થાય છે, એ પણ મેં અનુભવ્યું છે. ગેસના કુદરતી જ છે, ગેસ બેસ એવું કાંઈ છે નહીં ભાઈ. આ તો કે જે માતાજીનો જે સમયે ચમત્કાર થયો હતો એ ખરેખર ચમત્કાર જ છે. એ આ કુદરતી જ કહેવાય. ગેસ નો હોય તો ગેસ લાઈન બાઈન હોય તો ખબર પડી જાય, કારણ કે ખુલ્લું વાતાવરણ છે અને ગામની પણ બહાર છે, અને આમ
આમ જોઈએ તો આમ વિસ્તાર એવો હરિયામણો છે, આજુબાજુ ખેતર છે, જમીનો છે, તો ગેસનું તો કોઈ